જય સ્વામિનારાયણ હરિભક્તજનો, શ્રી સ્વામિનારાયણ વ્લોગ ચેનલમાં આપનું સ્વાગત છે। શ્રી નીલકંઠ વર્ણી વન વિચરણ કથાના 37 ભાગ આવી ચૂક્યા છે। 37મા ભાગની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તથા અન્ય ભાગને જોવા માટે ચેનલ પર પ્લેલિસ્ટ પણ આપેલ છે, ત્યાંથી તમે અન્ય ભાગને જોઈ શકશો। ભાગ 38 એટલે કે આ ભાગમાં આગળની કથાની શરૂઆત કરીશું, તો ચાલો આગળની કથાની શરૂઆત કરીએ। વર્ણી રાજ રામપુર ગામમાં માળીનો ઉદ્ધાર કરી ત્યાંથી ચાલ્યા। તે વનમાં ફરતા ફરતા કેટલાક દિવસે પંઢરપુર નામના તીર્થમાં આવ્યા। આ તીર્થને પુંડરીકપુર પણ કહે છે। ચંદ્રભાગા નદીના કિનારે આ તીર્થ આવેલું છે। અહીં શ્રી વિઠ્ઠલનાથજીનું મંદિર છે, જેને પાંડુરંગ અથવા પુંડરીનાથ પણ કહે છે। ભક્ત પુંડરીકની માતા પિતા પ્રત્યેની સેવા ભક્તિથી પ્રસન્ન થઈ શ્રી કૃષ્ણ ભગવાન તેને દર્શન દેવા પધાર્યા, પણ તે સમયે પુંડરીક માતા પિતાની સેવામાં હતો, એટલે તેણે ભગવાનને બીજું આસન ન આપતા તેમને ઊભા રહેવા માટે એક ઈંટ મૂકી દીધી। તે ઈંટ ઉપર પુંડરીકની રાહ જોતા ભગવાન ઊભા રહ્યા, તેથી આ પંઢરપુર નામનું તીર્થ બની ગયું। અહીં દેવશયની અને પ્રબોધિની એમ 2 એકાદશીઓ એ 12 માસમાં 2 મેળા ભરાય છે અને ઘણા જ માણસો તે મેળામાં આવે છે અને વિઠ્ઠલનાથજી ભગવાનના દર્શન કરી પોતાને કૃતાર્થ માને છે। ત્યાં ચંદ્રભાગા નામની નદીમાં સ્નાન કરીને કાંઠા ઉપર રહેલા એક સુંદર વૃક્ષ નીચે બેસી પોતાનો નિત્યવિધિ કરી સ્વ સ્વરૂપનું ધ્યાન કરતા વર્ણી ત્યાં બેઠા। તે જ દિવસે અને તે જ સમયે પંઢરપુરમાં એક વિચિત્ર અને દુઃખદ ઘટના બની। પંઢરપુરમાં એક બ્રાહ્મણ ઘણો ધનાઢ્ય હતો, પરંતુ તે નિસંતાન હતો, તેથી તે ઉદાસ થઈ પોતાના દ્રવ્યનું શું થશે તે વિચાર કરતો હતો। એમ કરતા એણે એક સુંદર શિવજીનું મંદિર બાંધવાનો નિર્ણય કર્યો અને મંદિર બંધાવવાનું શરૂ કર્યું। થોડા સમયમાં તે મંદિર પૂરું થઈ ગયું અને તેમાં વિધિપૂર્વક શિવજીની સ્થાપના કરી અને તેની આજીવિકાનો પૂરો પ્રબંધ કર્યો। આ બધું કરતાં પણ ઘણું જ ધન વધ્યું। તેને એક મોટા ચરુમાં ભરીને કોઈ ન જાણે તે રીતે મંદિરના દક્ષિણ તરફના ચોકના ભાગમાં તે ચરુ દાટ્યો, પણ કોઈને તે ધન બતાવ્યું નહીં। આખો સમય પૈસાનો જ વિચાર કરતો અને તે કોઈ લઈ ન જાય તેની ચિંતા કર્યા કરતો। અવસ્થા થવાથી મરવાનું નજીક આવ્યું છે તેમ માનતા તેને શરીરે મંદવાડ આવ્યો, ત્યારે પૈસાની ચિંતાએ તેને ખૂબ અકળાવ્યો। થોડા સમયમાં બીમારી એકદમ વધી ગઈ, વાણી બંધ થઈ ગઈ, મનમાં ઘણો પસ્તાવો કરવા લાગ્યો। સંબંધીઓએ ઘણું પૂછ્યું, પણ પેલા કોઈને કહ્યું નહીં અને પછી બોલવાનું બંધ થયું એટલે કહી શક્યો નહીં। એમ કરતા દેહ પડી ગયો। તેને પૈસામાં વાસના વધારે હતી, તેથી કાળો નાગ થયો અને દ્રવ્ય મંદિરમાં દાટેલ હોવાથી મંદિરમાં જ તે રહેવા લાગ્યો અને આવતા જતા લોકોને ત્રાસ દેવા માંડ્યો। રાત દિવસ શિવજીના બાણને વીંટળાઈને પડ્યો રહે। પૂજારી જ્યારે પૂજા કરવા આવે ત્યારે સાથે દૂધનો કટોરો ભરીને લાવે અને તે છેટે મૂકે, એટલે તે દૂધ પીવા જાય ત્યારે પૂજારી શિવજીની પૂજા કરી શકે। પૂજારી પૂજા કરીને જાય કે તરત જ પાછો બાણને વીંટળાઈ જાય। ક્યારેક દ્રવ્ય જોવા દર મારફતે ચરુમાં પણ જતો અને દિવસ રાત ચરુ સામે દ્રષ્ટિ રાખીને જ બેસી રહેતો। લોકો પણ આવા કાળા ઝેરી સર્પને જોઈ આશ્ચર્ય પામી નમસ્કાર કરતા। એક દિવસે પૂજારી પૂજા કરવા ગયો ત્યારે સર્પ બાણની નીચેના ભાગમાં હતો, તેથી અંધારામાં પૂજારીએ જોયો નહીં, તેથી ભૂલમાં તે સર્પ ઉપર પગ મુકાયો। સર્પ દબાયો એટલે તરત જ ક્રોધ કરી ફૂફાડો મારીને પૂજારીના પગે કરડ્યો। તેનું ઝેર ચડ્યું। ગામમાં ખબર પડી એટલે તેના સગાઓ એકદમ દોડી આવ્યા। સર્પને ઉતારવા માટે ઘણા ઉપાય કર્યા, પણ ઉતરે નહીં અને નામ પણ આપે નહીં। ત્યારે લોકોએ કહ્યું, હે નાગદેવ, ભૂલથી પગ મુકાયો છે, માટે અપરાધ ક્ષમા કરો। જ્યારે લોકોએ ક્ષમા માગી ત્યારે સર્પને વાચા થઈને બોલ્યો, તમે બીજા ગમે તેટલા ઉપાય કરશો તો પણ મારું ઝેર ઉતરવાનું નથી। પ્રભુ વિના બીજો કોઈ તે ઉતારનાર નથી, માટે તેને પ્રભુ પાસે લઈ જાઓ। બાકી તો 3 પ્રકારના વાદીઓ આવે તો પણ તેનાથી ઝેર ઉતરવાનું નથી, પરંતુ મંત્ર તંત્ર જંત્રના પ્રયોગને સફળ નિષ્ફળ કરનારા સર્વના નિયંતા પોતે પ્રગટ ભગવાન આજે જ
આ શહેરમાં આવ્યા છે. તમે તેમની પાસે જઈને પ્રાર્થના કરો અને તેમને ગમે તેમ કરી અહીં તેડી લાવો તો તમારું કામ થશે. માટે હું બતાવું ત્યાં તમે જાઓ. ચંદ્રભાગા નદીના કિનારે વૃક્ષ નીચે તે સમર્થ પ્રભુ બાળ બ્રહ્મચારી સ્વરૂપે ધ્યાન કરતા બિરાજે છે. સર્પના વચનમાં વિશ્વાસ લાવી એક બ્રાહ્મણ જલ્દી બતાવેલ જગ્યાએ ગયો. શ્રીહરિ ધ્યાનમાં બેઠા હતા. ત્યાં જઈ વિપ્ર હાથ જોડી પ્રાર્થના કરી થોડી વાર સ્તુતિ કરી ત્યાં બેઠો. જ્યારે ધ્યાનમાંથી વર્ણી જાગ્યા અને સામે બેઠેલા વિપ્રને જોયા ત્યારે તેને પૂછ્યું, તમારે મને ધ્યાનમાંથી જગાડવાનું શું પ્રયોજન છે? ત્યારે તે વિપ્ર પૂજારીને સર્પ કરડિયાની તમામ વાત કરીને કહ્યું, આપ ત્યાં પધારી સર્પ ઉતારી પૂજારીને જીવન દાન આપો. ત્યારે વર્ણીએ કહ્યું, હું શ્રી વિઠ્ઠલનાથજીના દર્શન કરી અહીંયા પાછો આવું છું. તેટલામાં તમે તે પૂજારીને અહીં લાવો તો જરૂર તેને જીવાડીશ. એમ કહી વિપ્રને રવાના કર્યો. પછી પોતે નદીમાં ફરી સ્નાન કરી શ્રી વિઠ્ઠલનાથજીના દર્શન કરી પાછા ઉતારે આવ્યા. ત્યાં પેલા પૂજારીને લાવીને વર્ણીએ આગળ સુવડાવ્યો. તે બેભાન સ્થિતિમાં હતો. વર્ણીએ તેના સામું જોઈને લોકોને કહ્યું, હવે સર્પને પકડીને અહીં લાવો. ત્યારે માણસો બોલ્યા, સર્પ તો ક્યાંય ચાલ્યો ગયો છે. ઘણો ગોતવા છતાં હાથમાં આવતો નથી. માટે ક્યાંથી પકડી લાવીએ? માટે હે પ્રભુ, આપ કૃપા કરીને આ સર્પને ઉતારી દુઃખ મટાડો. જો વાર થશે તો પૂજારી મરી જશે અને નાની બાળ તેની સ્ત્રી વિધવા બનશે. આ પ્રકારે બ્રાહ્મણોએ ખૂબ પ્રાર્થના કરી. દયાળુ પ્રભુએ દયા લાવીને સર્પને ઉતારવાનો મનમાં નિર્ણય કરી હાથમાં પાણી લઈને પૂજારી ઉપર છાંટ્યું અને સર્પને મૂર્તિમાન હાજર થવા સંકલ્પથી આજ્ઞા કરી. વર્ણીથી ભય પામીને તરત જ મોટો કાળો તે સર્પ એકદમ ત્યાં આવ્યો અને ફણા ઊંચી કરી વર્ણીને નમસ્કાર કર્યા. સર્વ અંતર્યામી સર્વ કર્મ ફળ પ્રદાતા સર્વજ્ઞ શ્રી હરિ તો તે સર્પના પૂર્વજન્મનું બધું વૃત્તાંત જાણે છે. છતાં લોકોને જણાવવા માટે સર્પને કહ્યું, તું કોણ છો? કેમ સર્પ થયો છે? આ પૂજારીને શા માટે કરડ્યો છે અને કેમ ઉતરતો નથી? વગેરે તારી તમામ વાત વિગતવાર કહે. ભગવાનની આજ્ઞા થતાં જ તે સર્પને વાચા થઈને બોલ્યો, આપ સાક્ષાત ઈશ્વર છો, તેથી મારા પૂર્વજન્મની બધી વાત જાણો છો, છતાં શા માટે પૂછો છો? પરંતુ મારા પૂર્વજન્મની વાત કહેતા મને શરમ આવે છે. પણ આપની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, કારણ મોટા દેવતાઓ પણ આપની આજ્ઞામાં જ રહે છે. માટે મારી વાત સાંભળો. ત્યાં ભેગા થયેલા માણસો આ દ્રશ્ય જોઈ આશ્ચર્ય પામી ગયા અને સર્પની વાતને સાંભળવા આતુર બન્યા. સર્પ કહે છે, હું પૂર્વજન્મમાં આ પંઢરપુરનો રહીશ એક ધનાઢ્ય બ્રાહ્મણ હતો. અમે પતિ પત્ની 2 જણ હતા. મારે પુત્ર કે પુત્રી વગેરે કોઈ સંતાન ન હતું. મારી વૃદ્ધાવસ્થામાં મારી સ્ત્રી મરણ પામી. મારી પાસે ધન ઘણું હતું. હું શિવજીનો ભક્ત હતો. તેથી તે ધનનો સદવ્યય કરી અમારા બેયનો મોક્ષ થાય તેમ વિચારી મેં શિવજીનું મંદિર બંધાવ્યું. તેમાં શિવજીની પ્રતિષ્ઠા વેદ વિધિ પ્રમાણે ઘણું ખર્ચ કરીને કરાવી. શિવજીની કાયમ પૂજા થાય તેવી વ્યવસ્થા પણ મેં બરાબર કરી. છતાં પણ મારી પાસે ઘણું ધન વધ્યું. એટલે તે ધનનો મોટો ભાગ એક મોટા ચરુમાં ભરી તે શિવજીના મંદિરના દક્ષિણના ચોકમાં એક તરફ ખાનગી રીતે તે ચરુને જમીનમાં ઊંડો દાટ્યો. પછી હું કાયમ શંકરની આરાધના કરવા લાગ્યો. પરંતુ મને ધનમાં વાસના ઘણી હતી, તેથી કાયમ દ્રવ્યનું ચિંતવન કરતો. એટલે લોભવશ થઈ મેં તે ધનની કોઈને વાત ન કરી. હું કાયમ તેની રક્ષામાં રહેતો. એમ કરતાં આયુષ્ય પૂર્ણ થવાથી મારો તે વિપ્રનો દેહ પડી ગયો. તે ધનમાં વાસના રહેવાથી મને આપ સામે જુઓ છો તે સર્પનો અધમ દેહ આવ્યો. મને શિવજી ઉપર ભક્તિભાવ હતો અને છે, તેથી આ સર્પના દેહે હું હંમેશા રાત્રિ દિવસ શિવજીના બાણને વીંટળાઈને બેસી રહું છું. મેં દાટેલા દ્રવ્ય સામે દ્રષ્ટિ રાખું તેની ચોકી કરું છું. રોજ સવારે આ પૂજારી શિવજીની પૂજા કરવા આવે ત્યારે મારા માટે એક કટોરામાં દૂધ લાવે. તે દૂધનો કટોરો તે દૂર મૂકે, એટલે હું તે પીવા જાઉં ત્યારે પૂજારી શિવજીની પૂજા કરે. પૂજા થઈ રહે એટલે હું પાછો આવીને વીંટળાઈ જાઉં. આ અમારો દરરોજનો કાર્યક્રમ હતો. પણ આજે ભૂલથી
કે ઉતાવળથી ગમે તે કારણથી પૂજારી દૂધ લાવવાનું ભૂલી ગયા અને એકદમ પૂજા કરવા આવ્યા અને અચાનક જ સીધો મારા ઉપર તેમનો પગ આવ્યો. પગના વજનના દબાણથી મને ઘણું દુઃખ થયું. એટલે સર્પોની તામસી પ્રકૃતિ મુજબ મને ક્રોધ થયો અને હું પૂજારીને કરડ્યો. પછી તો આ બધા માણસોએ મારું ઝેર ઉતારવા ઘણો જ પ્રયત્ન કર્યો, પણ મને ઘણું દુઃખ થયું હતું. તેથી વેર લેવા હું ઉતર્યો નહીં. આ લોકો હજી પણ ગમે તેમ કરે તો પણ હું ઉતરવાનો ન હતો, પરંતુ આપ સર્વ અવતારી પ્રભુ મને શિવજીનો ભક્ત માની મારા ઉપર કૃપા કરી મને દર્શન આપી મારો મોક્ષ કરવા અહીં પધાર્યા છો એમ મને શિવજીની કૃપાથી જાણવામાં આવ્યું અને મેં પૂજારીને તમારી પાસે લાવવા કહ્યું. એટલે તે લોકો પૂજારીને તમારી પાસે લાવ્યા. તમે મને બોલાવ્યો, તેથી હું સર્પ રૂપે હું પણ આપની પાસે આવ્યો અને તમારા દર્શન કરી કૃતાર્થ થયો. તો હવે તમારી આજ્ઞા થાય તે પ્રમાણે હું કરું, પણ મારો ઉદ્ધાર કરો. આ લોકોને મારી વાતમાં પ્રતીતિ આવે તે માટે આપ મારી સાથે તે શિવજીના મંદિરમાં ચાલો. મેં જે જગ્યાએ ધનનો ચરુ દાટ્યો છે તે જગ્યા બતાવો. તે જગ્યાએ આપ ખોદાવો અને તેમાંથી જે ધન નીકળે તેનો આપ સદવ્યય કરો. એમ કહી પરણીને બધા લોકો સાથે શિવજીના મંદિરમાં લઈ જઈ તે જગ્યા બતાવી. પછી શ્રી હરિની ઈચ્છાથી સર્પનું ઝેર પૂજારીના શરીરમાંથી ઉતરી ગયું. સર્પ ઉતરી ગયો એટલે પૂજારી સાજો થયો. લોકો બધા આનંદ પામ્યા. પછી વર્ણીએ તે સર્પના દેખતા જ તે જગ્યાએ ખોદાવી ધનનો ચરુ કાઢ્યો. તેમાંથી જે દ્રવ્ય નીકળ્યું તેના વર્ણીએ 3 ભાગ કરાવ્યા. બ્રાહ્મણોને જમાડવાને માટે, બ્રાહ્મણોને દક્ષિણા આપવા માટે, સદાવ્રતમાં વાપરવા માટે એમ 3 ભાગ કરાવી તેને યોગ્ય જગ્યાએ રાખી બધાને જવાની રજા આપી. સર્પ તો શ્રી હરિની પાસે જ બેસી રહ્યો. બીજા દિવસે બ્રાહ્મણોની 84 કરી ભાવથી વિપ્રોને જમાડ્યા અને સર્પના દેખતા જ દરેક વિપ્રોને યોગ્ય દક્ષિણાઓ વર્ણીએ આપી. ત્રીજો ભાગ તરત જ સદાવ્રતમાં અપાવી દીધો. આ જોઈ સર્પ રાજી થયો અને દ્રવ્યની વાસના છોડી દીધી. પછી વર્ણી પંઢરપુરમાં રહ્યા ત્યાં સુધી જે ઉપદેશ આપતા તે સર્પ સાંભળતો, તેથી તેને જ્ઞાન થયું. પછી વર્ણીની સ્તુતિ કરી કહ્યું, હે પ્રભુ, હવે આપ આ નઠારો સર્પનો દેહ છોડાવી મારો મોક્ષ કરો. પછી વર્ણીએ કૃપા કરી તેનો સર્પનો દેહ છોડાવી તેને બદ્રિકાશ્રમમાં મોકલ્યો. વર્ણી રાજ આવા અનેક ચમત્કારો બતાવતા, મુમુક્ષુઓને ઉપદેશ આપી તેમને પોતાના આશ્રિત કરતા, હંમેશા વિઠ્ઠલનાથજીના દર્શન કરતા અને વિઠ્ઠલનાથજીના મંદિરમાં ભક્તજનો રોજ ભજન કીર્તન ધૂન કરતા તેને સાંભળી ખૂબ રાજી થતા. સત્સંગમાં આવ્યા પછી પણ કેટલાક દિવસ સુધી એવી ધૂન કરતા અને કરાવતા. વિઠોબાને વારંવાર ભેટીને વંદન કરતા, અનેક જનોના દુઃખ મટાડતા. પોતે પંઢરપુરમાં 2 માસ રોકાય ત્યાંથી ચાલી નીકળ્યા. તો આવી રીતે વર્ણી રાજે પંઢરપુરમાં બ્રાહ્મણનો ઉદ્ધાર કરી ત્યાંથી આગળ ચાલી નીસર્યા. તો હરિભક્તજનો ભાગ 38 માટે આટલું જ. આગળની કથાની શરૂઆત ભાગ 39 થી કરીશું. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, અન્ય હરિભક્તો સાથે આ વિડીયોને શેર કરજો તથા આવા અન્ય વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય સ્વામી.